તો આપણે મંથલી એક્સપાયરીની નજીક છીએ અને મંથલી એક્સપાયરીના આગલા દિવસે આજે બજારમાં આપણને એક દબાણ સાથેનું કામકાજ જોવા મળ્યું છે. જો ગયું અઠવાડિયું આપણને સારી તેજીવાળું રહ્યું, શિખરની નજીક પહોંચ્યા, શિખર પાર ન કર્યું, પરંતુ ત્યાંથી આજે એક શરૂઆત આપણને પ્રોફિટ બુકિંગથી થતી જોવા મળી છે અને નિફ્ટી જુઓ 26,000ની નીચે 0.5% ઘટાડા સાથે બંધ થયું. સેન્સેક્સમાં પણ ઓલમોસ્ટ 450 પોઈન્ટનો ઘટાડો આવ્યો. નિફ્ટી બેંકમાં તો આજે તમને ક્લોઝિંગ ભલે થોડુંક ફ્લેટ દેખાઈ રહ્યું હોય, પરંતુ ઉપરના સ્તરેથી લગભગ 500 પોઈન્ટ જેટલું બેંક નિફ્ટી પણ આજે તમને ઘટીને બંધ થતું જોવા મળ્યું છે. બીજી તરફ મિડ કેપ અને સ્મોલ કેપ આ બંનેમાં આપણને ઘટાડો આવતો જોવા મળ્યો છે. મહત્વની વાત છે, આજે લગભગ 5મો દિવસ હતો કે સ્મોલ કેપ ઇન્ડેક્સ આપણને એક ઘટાડા તરફી ક્લોઝિંગ આજના દિવસે આપ્યું છે. ખાસ કરીને હવે વાત કરીએ સેક્ટર સ્પેસિફિક, તો આજે તમને મોટે ભાગના સેક્ટર લાલ નિશાનની અંદર જ બંધ થતા દેખાયા છે, જેમાંથી જુઓ ડિફેન્સની અંદર લગભગ 2.5%નો ઘટાડો આવ્યો. રિયલ્ટી, સરકારી કંપનીઓ, મેટલ કંપનીઓ, આ બધી જગ્યાએ આપણને દબાણ જોવા મળ્યું. નિફ્ટીના ફ્રન્ટ પરથી વાત કરી લઈએ તો જુઓ આજના દિવસે તમને JSW સ્ટીલ, BEL, મેક્સ હેલ્થકેર, ગ્રાસિમ જેવા કાઉન્ટર રહ્યા કે જ્યાં આગળ દબાણ આવતું જોવા મળ્યું. તો ખાસ કરીને જ્યાં તેજી રહી એમાં ટેક મહિન્દ્રાનું કાઉન્ટર હતું કે જ્યાં લગભગ 2% તેજી આવી. આ ઉપરાંત આઈશર મોટર, બજાજ ઓટો, વિપ્રો જેવા કાઉન્ટરમાં થોડી ઘણી ખરીદદારી આપણને જોવા મળી છે. વેલ, મિડકેપના ફ્રન્ટ પરથી વાત કરી લઈએ તો જુઓ પ્રેસ્ટીજ એસ્ટેટ, એક્સાઇડ, વોલ્ટાસ, ટાટા એલેક્સી, આ બધી જગ્યાએ તમને આજે દબાણ સાથેનું કામકાજ જોવા મળ્યું. તો જોકે અહીંયા ઘણી તેજી પણ હતી અમુક કાઉન્ટર્સમાં, દાખલા તરીકે ACC, સ્વિગી, RVNL, M&M ફાઇનાન્શિયલ્સ, આ બધા સ્ટોક આજે તમને ફરી એક તેજીમાં દર્શાવતા દેખાયા છે. પરંતુ ઓવરઓલ આજે બજારની અંદર આપણને દબાણ જોવા મળ્યું છે. હવે જુઓ 26,000ના મહત્ત્વના લેવલ આપણને બ્રેક થતા દેખાયા છે ક્લોઝિંગ બેઝિસ પર. એટલે હવે આવતીકાલે વધારે મહત્ત્વનું રહેશે કે શું એક્સપાયરી આપણને 26,000ની ઉપર આવે છે, અને જો 26,000ની ઉપર નથી જતું તો નીચે 25,800 સુધી જવાની જગ્યા બજારની અંદર અત્યારે તો બનેલી છે.